નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું, ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી જો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો બેચલર ડિગ્રી કોર્સ માટે યુનિવર્સિટી અને કોલેજીસમાં એડમિશન લો છો, તમે બીકોમ કરવા માંગતા હોય અથવા કે બીએ કરવા માંગતા હોય અથવા કે બીએસસી કરવા માંગતા હોય, કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રીનું કોર્સ તમે કરવા માંગતા હોય અને એડમિશન લઈ લીધું છે, એના પછી વિદ્યાર્થી મિત્રો તમને સ્કોલરશિપની સખત જરૂર છે. તમને સ્કોલરશિપ જોઈએ છે તો સ્કોલરશિપ તમને ક્યાંથી મળશે અને સ્કોલરશિપ માટે તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો, તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું. આ જે વિડીયો છે અને આ જે માહિતી છે ગુજરાત રાજ્યના દરેક વિદ્યાર્થીઓને કામ લાગશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ જોઈએ, ખાસ કરીને વાત કરીશું આપણે કે ગુજરાતની જે પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટી છે, વિદ્યાર્થી મિત્રોને કઈ સ્કોલરશિપ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને એમાં કેટલી રકમ મળે છે. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મિત્રો એસસી, એસટી અને ઓબીસી કાસ્ટથી આવતા હોય, એટલે કે એ લોકોની કાસ્ટ કેટેગરી એસસી હોય, એસટી હોય અને ઓબીસી હોય, એ લોકો ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે કોઈ પણ કોર્સથી, તો તે દરેક વિદ્યાર્થી મિત્રો ડિજિટલ ગુજરાત નામની સ્કોલરશિપ આવે છે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફક્ત એવા જ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે કે જે એસસી, એસટી અને ઓબીસી કેટેગરીથી આવે છે. સર્વપ્રથમ તો કહેવા માંગીશ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે શરૂઆત છે તે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. ડિજિટલ ગુજરાતનું એક પોર્ટલ છે, એ પોર્ટલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓપન કરવામાં આવશે. સર્વપ્રથમ તો વિદ્યાર્થી મિત્રોને પોર્ટલ ઉપર જઈને પોતાનું જે ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન હશે તે કરાવવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન કરાવવા માટે વિદ્યાર્થી મિત્રોને પૂરતા દસ્તાવેજો એટલે કે જે નેસેસરી ડોક્યુમેન્ટ હશે તે લોકોને અપલોડ કરવાના રહેશે. એક વાત ધ્યાનથી સાંભળજો દરેક વિદ્યાર્થી મિત્રો, અને આ મહત્વપૂર્ણની વાત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોનું કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાત રાજ્યનો હોય તેવા જ વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરી શકે છે અને એ કાસ્ટ સર્ટિફિકેટ ખૂબ જ મહત્વનું હોય છે આ સ્કોલરશિપ મેળવવા માટે. સ્કોલરશિપની રકમ કેટલી મળે છે તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે સ્કોલરશિપની જે રકમ હોય છે એ 10,000, 15,000, 20,000 જેટલી વિદ્યાર્થી મિત્રોના અકાઉન્ટમાં આવતી હોય છે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. તો આ એક ખૂબ જ સરસ સહાય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે એસસી, એસટી, ઓબીસી કાસ્ટના વિદ્યાર્થીઓ માટે. સ્કોલરશિપની જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ક્યારે શરૂ થશે, તો જે રીતે મેં વિડીયોમાં કીધું કે ઓક્ટોબર મહિનામાં આનું જે પોર્ટલ છે તે શરૂ કરવામાં આવશે. કઈ રીતે એપ્લાય કરવાનું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેની સંપૂર્ણ માહિતી હું મારા આ જ યુટ્યુબના ચેનલ પર અને મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે FR પંકજ જાયસવાલ તેના ઉપર શેર કરીશ. વધારે માહિતી માટે અને યુનિવર્સિટી અને કોલેજીસના ઇન્ફોર્મેશન માટે અને અન્ય સ્કોલરશિપ માટે દરેક વિદ્યાર્થી મિત્રો મારા વોટ્સઅપ ચેનલ સાથે જોડાવી શકે છે. ગુજરાત રાજ્યના કોઈ પણ યુનિવર્સિટીમાંથી હોય, વોટ્સઅપ ચેનલની જે લિંક છે મેં મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, ત્યાં જઈને આપ સર્વ જોડાઈ જાઓ અને આ વિડીયો વધારેમાં વધારે તમારા અન્ય સાથી મિત્રો જોડે શેર કરો કે જે લોકો હાલમાં યુનિવર્સિટી અને કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, તે લોકો એસસી, એસટી, ઓબીસી અથવા જનરલ કેટેગરીથી આવે છે. તો તેવા લોકો માટે પણ અમે વિડીયો અપલોડ કરતા રહીશું જેથી તમને સાચી અને સચોટ માહિતી મળે ક્યારે અને કયા સમયે સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું છે અને કઈ રીતે મેળવવાનું છે. નમસ્કાર.